છે હો ગાઈસ, જો કેવા પક્ષી બધા દોડે છે. જો અત્યારમાં રમવા મળ્યા. તો કેમ છો? અત્યારમાં જો 7 વાગી ગયા ને બહુ જ ઠંડી ને ઠંડો ઠંડો પવન છે. અને અત્યારમાં છે ને વોકિંગ કરવાનું હોય પણ સુસવાટા પવનના બોલે છે. ઝાડવા છે ને એ કોઈ હાથમાં નથી રહેતા. ઠંડા 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 મોસમ હો ગયા. બહુ બરફ પડે છે. આ નાક તો ઠરી ગયું. જો ઝાડવાનું મારા બિચારા ખીલવાની તૈયારીમાં છે. તો જો હું ક્યારની ઉઠી ગઈ છું, મસ્ત મજાની ચા પી લીધી, આદુ નાખીને એકદમ સ્ટ્રોંગ. અને હવે છે ને 2-3 રાઉન્ડ મારી લઈ ફટાફટ દોડી જ લઈએ. બરાબર, બહુ દોડાતું નથી પણ મારે તો ફળિયું જ મોટું છે ને એટલે કંઈ બહાર જવાની જરૂર જ નથી. ક્રિસ છે ને ક્યારનું મોર્નિંગ વોક કરવાનું તાળું તો જો ઓડાઈ નહીં એવું થઈ ગયું છે મારું. બાપા, તમારા લોકોને કેવી ઠંડી પડે છે? બહુ પડે જ ને, બહુ ઠંડી છે એટલી બધી અને પાણી तो बच्चों के सुबह के नहीं हो, दोपहर के 3 बजे मैंने व्लॉग स्टार्ट कर दिया है. और देखो गाइस, आपको एक बात बतानी थी कि अभी मेरा 2-3 दिन से व्लॉग नहीं आ रहा था. तो मेरी चैनल है ना, उस पर थोड़ा सा इश्यू आ गया था, तो इसके हिसाब से मेरा व्लॉग नहीं आ रहा था. तो बड़ी कड़ी मेहनत के बाद अभी वो इश्यू सोल्व हो गया है. और फिर से मैं आप लोगों के सामने आ गई हूँ. तो आप लोग कैसे हो? ठीक ही होंगे, क्योंकि मेरा वीडियो जो देखता है वो मज़े नहीं देते है ना. तो चलो आज कुछ नया कंटेंट तो नहीं आएगा नया, क्योंकि ठंड है बहुत. देखो, और अभी यहाँ धूप के हिसाब से यहाँ बैठ गए, देखो आंगन में. तो धूप अच्छा लगता है. 3 बजे हैं, अभी खाना खा के उठे. देखो 3 बजे मैंने खाना खाया दोपहर को. मैं क्या बताने वाली हूँ कि मेरा वीडियो है ना, वो जो 1-2 दिन नहीं आए तो प्लीज़ मैं आप लोगों को रिक्वेस्ट करती हूँ कि मेरा जो जूना वीडियो है, ओल्ड वीडियोस है, उसको आप फॉलो करना. क्योंकि 2-3 दिन ही नहीं आएगा, फिर तो वापस आएगा. कभी तबीयत के हिसाब से, कभी फ़ोन मीडिया है तो कुछ इश्यू ऐसा भी आ जाता है तो नहीं ब्लॉग बन पाता. तो कोई बात नहीं, वैसे तो आप समझदार हैं. तो चलो, नए हैं तो चैनल में सब्सक्राइब कर लेना, मेरी चैनल पे नए आए हैं तो. और लाइक कर देना, कमेंट करना और शेयर करना और सपोर्ट देना. चलो आगे आगे मिलते हैं. आज का दिन कैसा रहता है. और ठंड बहुत है, मुझे तो आज है ना खेत पे जाने का मन हो रहा है. और वो बेरी का बोर आता है ना, बोर खाने की इच्छा हो गई है. चलो आगे देखते हैं, टाइम रहता है तो जाएंगे, वरना तो घर पे ही सही रहेगा. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે કેટલા 5. પવન જો એટલો બધો પવન આવે છે ને, અને ઠંડીના હિસાબથી હું જો અહીંયા ખાટલા ઉપર વાસણ મૂકું. બહુ ઠંડી લાગે જ ને તો ખાટલા ઉપર આ બધા વાસણ એટલા ધૂળવાળા થઈ ગયા તો અહીંયા લૂછી નાખું છું. કારણ કે હવે ચાનો ટાઈમ થઈ ગયો અને આ વાસણ અહીંયા બહાર ને બહાર રાખ્યા હતા એટલે પાછા ધૂળ થઈ ગયા. એટલે આ મહેનત, ડબલ મહેનત થઈ છે બોલો. અને બહુ ઠંડી છે હો. તમારા લોકોને કેવી ઠંડી પડે છે? અહીંયા તો આમ બહુ લાગે છે.
તો એટલા બધા કંઈ ખાસ છે નહીં ધૂળ, પણ તોય છે આ બધું લૂછવું પડે. ફટાફટ આપણે વાસણ એટલા લૂછી નાખીએ. તો અને પવન એટલો બધો વાંચ કરવાથી બધું ઠંડી ઠંડી ઠંડી. આ એટલું ખુલ્લું છે ને, જો આટલી બધી ધૂળ ન આવે. માને નહીં મારું કાંઈ એવું છે. અહીંયાથી આમ બહારથી ઉડી ઉડી ધૂળ આવ્યા જ કરે, આવ્યા જ કરે. તો હવે વાસણ ગોઠવી લઉં.